હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું છું તમારો ભાઈ ને આજે અમે બનાવવાના છે મેગી. જો એક હજી હોય મારી તો મેગી કાઢ. તો હજી હમણાં એક મેગી કાઢશે. હવે અમે બે ચેલેન્જ કરી છે. આ મેગી છે, આપણે નોર્મલ મેગી આવે એ. આ એનો સ્વાદમાં બનાવશે મેગી, અને હું મારા ગિપ્પીની મેગી આવે એમાં હું બનાવીશ. અને અત્યારે આ બધા જો બધા એટલા એક અચ્છા નમૂની મારી બે હવે હું મસ્ત મેગી બનાવું છું. એને કઈ મેગી બનાવતા આવડતી નથી, એટલે આપણે બહુ કઈ શોખ નથી. નેલ આર્ટિસ્ટ વાળી. ચાલો મેગી બનાવવા મળી. પછી તો આ મેગીમાં અત્યારે ડબલ મસાલા લખ્યું છે, તો ડબલ મસાલા જ નીકળ્યા. તો મેગીની કંપની સારી છે, પણ બહુ ખાવાથી પેટમાં કેવો અપચો થઈ જાય. જો મીરાબેનની રેસીપી. હા, તો પેલા હું નાખ્યું પાણી. તો બધાને ખબર હતી એટલે પાણી જ. તો હવે 2 મિનિટ સુધી આપણે પાણીમાં રાખશું. તો ચાલો તમે જો. સો ગેસ તો અત્યારે જો આમાં ઓલા ફીણા આવી ગયા છે, અને મીરાબેન પાણી પીવે છે. જો હવે આને તમે આ નાખો તો સળસળ અવાજ આવે. નો આવ્યો. ઓહો, કુકિંગ તો જો મીરાબેનનું. તો હવે આમાં જરીક એવું મીઠું નાખવાનું છે, પછી મસાલીઓ. લાવો ખોલી દે. લાય તો ખોલી દીધું કે વાંધો તો આવ્યો. સૌથી પહેલા આપણે નાખશું મીઠું નાખી લીધું. તો થોડીક ચટણી નાખી લીધી. આવું નાખ્યું, થોડુંક જીરું નાખ્યું, હલ્દી, થોડુંક હળદર નાખી. બસ હવે આની અંદર મસાલો નાખવાનો, મેગી મસાલો. આ બધું નાખી દીધું, જીરું, મીઠું, હળદર, ચટણી. હવે આપણી મેગી તમે જોઈજો કેવી ચકાસ હોય. એનો પાર્ટ 2 તમને બતાવું. આ હતો પાર્ટ 1. અને તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે, અપ્લાય કરી રહી, એમાં ફોલો કરી નાખજો. અને જો મીરાબેન થોડોક રંગ દેખાડો છે અત્યારે ગુજરાતનો. જો મસાલો નાખવાનો. મસાલા હલાવ નથી અત્યારે કેમ થોડા. તો હજી આપણી મેગી એક પ્રોપર રંગ દેવાનો એ રંગ હજી દીધો નથી. અને આ મને લાગતું નથી મેગી બનશે બરોબર.
તમે કોમેન્ટમાં જણાવજો કોની મેગી સારી લાગે ને કોની નહીં. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 માં તમે બતાવજો. અને જોવી હવે મીરાબેન. લેટ્સ ગો. જો મસાલો નાખ્યો. પણ ખાવતો જ નહીં. અને મસાલો નાખી દીધો. હવે દેખે એવું લાગે છે રંગ. મારી મેગી સ્પાઈસી છે, સ્પાઈસી. તો એને એની મેગી પાઈસી લાગે. અને ને હોય તો હું હોય કેવી તો મેગી કોની સારી લાગે. આ તો ખાલી પાણી પછી મેગી પાણી મેગી જે મીઠું પકડી હળદર એવું નાખી દીધું. ખૂબ મજા આવે. કાંદા લસણ પછી મરચાં ટમેટા એવું નાખી તો બટેકા નાખી મજા આવે. આવી તો લોકલ આમ સારી લાગે. આમ ઉત્તરાખંડ બાજુ હરિયાણા વિસ્તાર બાજુ જ આવી પહાડોમાં. મહારાષ્ટ્રમાં તે બહુ મજા આવે ખાવાની. અવનવા વિડીયો સાથે આજે મેં દાળ વિનારીઓ. ચોકલેટ ખાધેલી હતી ને અમે ખાઈ લીધી છે. તો આને ડાર્ક ચોકલેટ ખાધી હતી અને આને શકલ જોવા જેવું હતું પણ મેં વિડીયો ન લીધું. તો હવે જો મેગીએ રંગ બતાવી દીધો એને. તો હાલો હવે ટેસ્ટ કરીને હવે જોઈ. જો મેગી જોઈએ. તો હવે મેગી બની ગઈ છે ને ડીશમાં આપણે પધારી લીધી છે મેગી રાણીને. અને મીરાબેન અત્યારે ચાખે છે. મારી કાંટા આવી ચમચી. આપણે વચમાં નીકળ્યું હતું ઓલી ઘઉંના લોટની મેગી લેવી તો અંદર આ ચમચી આપે. અમે 2 લીધી હતી, 2 આવી, બીજી આમ પડી છે. જો દેખાય ઝૂમ કરીને. આમ રે. તો એવી રીતના જ તે આ મેગીની અંદર આવે. નવું આવતું રહેતું હોય. હમણાં ઓલું નીકળ્યું છે કપ જેવું. તો કપ આવે પછી ચમચી. જો તો મીરાબેને દાંત આવે છે. વિડીયો ઉતારું છું એટલે. તો બ્લોગમાં તો હંમેશા એને આવવું જ પડશે. જોવો તો હવે આપણે ચાખી કેવી છે. બરોબર. બાય બાય. આની અંદર એમ બને ચટચટ મીઠું. તો ઠીક છે. આમ બહુ ખરાબ એ ન કહેવાય, આમ બહુ સારી ન કહેવાય. તે તાર પાસે ઓલું આમાં નહીં મૂકતો પાછો. આમાં નહીં મૂકતો. તો આ તમને વિડીયો ગમ્યો હોય તો મીરાબેન શું કહેવાનું? મને ખવું ગયો. લાઈક બોલ. લાઈક શેર કોમેન્ટ. મીરા તો બેન નહીં બોલે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ એ ફોલો કરી નાખજો આપણી આઈડીમાં. તો હાલો હવે પાર્ટ 2 માં આપણે મળીએ. જય શ્રી રામ, જય માતાજી.